બ્રહ્માનંદમ પરમ સુખદમ કિશોરભાઈ કઈ ખવડાવ્યું કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराज ગુરુ કૃપાથી આપણી અંદર બને પરિણામે તો સુધરવાનું ગુરુને જોઈ બને તો બની ગયા તો આલી ગયા તો પણ છતાં એક વાત કરું થોડુંક મને તો ખબર નથી અમારા લક્ષણ રહ્યા ને અમુક અમુક વ્યક્તિના અમુક લક્ષણો હોય એમ દરેકની અંદર પોતાના લક્ષણો હોય જેટલી કોરી પાર્ટી જેટલું પોઝિટિવ એટલી આપણી અંદર માલિક આ એની કૃપાથી સદગુરુની કૃપાથી બને હું તો એમ માનું છું પણ એક વસ્તુ યાદ રાખો નરસિંહ મહેતાનું એક વાક્ય છે હું મારા ઉપર લઉં છું માનવી કે હું કરું કરતલ દૂજો કોઈ આયદરા અધવચરી ને મારો હરી કરે છે મને એવું દેખાય છે ગુરુ કૃપાથી કે કોઈ એવું પરમ તત્વ સદગુરુ તત્વ એની કરુણા છે અને કરુણામય છે આપણા બધા ઉપર કોઈ એવી કરુણા કરે છે કોઈ એવું તત્વ છે મારા ઉપર તો કરે છે કારણ કે એની જે કરુણા છે ને એ અદ્ભુત છે મનુષ્ય જીવનમાં ખાલી અને ખાલી અને ખાલી એને જોઈ લેવું એક સદગુરુની સ્થિતિને સદગુરુ એટલે આમ ભલે ગુરુ મહારાજ આપણા હોય આપણે માની એમ ભલે પણ એક જેને કાંઈ નામ ન આપી શકાય એને કરુણા છે હવે કરુણા અલૌકિક રીતે આપણી ઉપર કરી રહી છે અલૌકિક રીતે લૌકિક રીતે નહીં લૌકિકમાં તો પછી આવે છે સવારે 8 વાગે કીધું આવડો આ મરી ગયો ઉઠશે નહીં અત્યારમાં એટલે કીધું આપણે તું ચા મૂકી દે અને આપણે ચા પી લઈએ એ ભલે 12 વાગે ઉઠે જ્યારે ઉઠે ત્યારે હું હવે એને ઉઠાડીશ નહીં કીધું હા હચુડાને વળી હારી નારીએ જીવો તો ચા કર્યો દેવ આવ્યો તો ચા જરાય ભાઈ પહોંચી આવું ચા કરે એલચી નાખ્યો તો સારું આ બીજું ચા પીવું છું એમ 11 ઓળી કંચનબાઈ આવી એમાં દીકરી આને ખીચું કરી દીધું
આ નહીં પૈસા નાખવાનું ખીચું ખીચું ખીચું. હા ચણા લોટ હા આચાર એટલે ધ્યાન બધું હોય મારું મેં ખીચું ખાધું પછી જઈમાં નહીં બપોર દી જઈમ હતું શું જઈમ રોટલી શાક. પછી સાંજે કે આ લોકોએ કીધું બાપુ તમે જમી લો. એને આ જમવું નથી એટલે કે મને દહીં અને ખાંડ નાખી દે એટલે પૂજા કે હાલ બાપુ તમને ખાંડ નાખી દો એટલે પૂજા અહીંયા તો એમ કે કા બાપુ ને ખાંડ ખવડાવતી નહીં ઓલા ને હાકાનો પાવડર પડ્યો છે એ નાખજે એમાં અને શેકેલું જીરું થઈ નાખજે મારો છોકરો છે મારે ધ્યાન રાખવું જ પડે એને જઈને બીજો ભગવાન ગુરુ કોક છે આ હાજર છે એને કોક બીજો ભગવાન છે આ હાજર મેળો છે એટલે શેકેલું જીરું પાવડર શેકલ જીરું ન નાખ્યું, ખાલી હાથનો ભૂકો જ નાખ્યો. એમ નો હા. નાખ્યું. જીરું પછી કોણ મહેતાજી કરે? મેં કીધું હા, આજે એ છે. આટલું બળ્યું ઘણું. મેં કીધું તારા ગુરુએ જીરું ખાધું આ બાપુ દહીં માં જીરું નાખ્યું હાકરનો પાવડર ખાઈ ગયા ને રવાનું હવે ભલે છે દોઢ બે ખાય મારે તો કાંઈ ખાવું નથી કીધું હવે બુધ ભગવાન કીધું ને તો સૂર્ય અસ્ત થાય એટલે અનાજ જવું નથી પાણી ન પીવાય પછી ક્યાં વાત રહી ઓહ. છાશ પીવાય છાશ પી લીધી ખાઈશ નહીં કાંઈ નહીં ખાવું ગમે એવું ગમે એવી આઈટમ આવે તો નહીં આપણા હિતની વાત હા, પાણી ઠંડુ પાણી તો પીવું જ નહીં કે પીવા જ નહીં હવે તો હા જટાકની મન કરી દે તો ઉકળાવી દે હાથમાં ભેગા થઈને મને કે હા બોલ બોલ એક એવી વસ્તુ છે જેને તમે સદગુરુ નામ આપો, જેને તમે પરમાત્મા નામ આપો, જેને તમે જ્યોતિમાં નામ આપો, જેને તમે હરિ નામ આપો, જેને તમે કોઈ પણ નામ આપો, પણ કોઈ એવી વસ્તુ છે જે સદગુરુની કૃપાથી આપણને સમજમાં આવી છે. હા હાજર રહી આ એમ તમે એક વસ્તુ એક ધ્યાન આપો. આ ગર્ભમાં રાખે ઈ નહીં હો બાપુ, ગર્ભમાં હાચવે ઈ. આ એમ ઈ માં નહીં આ ઓલી માં છે. આ એમ શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે ભોજલ કે છે કે લા ચર્મ ચક્ષુ હોય એને કહેવું છે જેની પાસે ચાપડા રેખ હોય ને કહેવું છે શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે ચર્મ ચક્ષુ હોય એને કહેવું એક હું તમને કહું, ગુરુ કૃપાથી જેમ કહું, આજે મોરારી બાપુ ને સત્સંગમાં આવતું હતું રામાયણ, એ કે હનુમાનજીને જવાનું ન કીધું, બધાને જવાનું કીધું. હનુમાનજીને કીધું તું અહીં રોકાઈ ગયો, બાકી સીતાને કીધું, રામે બીજા બધાને કીધું, જેટલા હતા એટલા બધા. તો કે હનુમાનજીને કાં ન કીધું? તો પણ એને ઘર જ નથી, ક્યાં જવાનું કહેવાનું? એને ઘર હોય તો કે ને કે તું જાય એમ આ ગુરુ મહારાજની કૃપા હે. ભલે આપણે તો ખાલી આનંદ કરીએ, રાખન હારો એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે. તમે ધ્યાન આપો બાપ. આ તો થોડુંક આનંદ કરીએ, પણ છતાંય એક વસ્તુ કહું, જે કરુણા કરે છે ને એ નિરંતર કરુણા કરે છે. એ દરેકની ઉપર કરુણા કરે છે, ભૂલ ન કરતા. એ કબીરા માઇક કે બધું ગુરુજી તમે દીધું છે એનાથી લગી જાય એવું છે કંઈ? તો ના એનાથી કાંઈ લગે એવું નથી, તો પછી મારે કાંઈ જરૂર નથી. હવે મારું એડ નીકળ્યું છે પછી કાંઈક માગીએ, બધા એ માગે છે મકાન આપો, જમીન જાહેરાત આપો, લાડી ગાડી પાડી વાડી ભાવમાં આવું હા તે તો કાંઈક માગું તો કે મારો ખલકો આનંદનો ભર્યો એ શું ભર્યું છે
મારો ખડકો આનંદ ભરજો બાળકો ભર્યો આનંદમાં અને શું ભર્યો છે સાયકલ જીભમાં તો હવા ભરી હોય ખબર હોય આ આનંદ શું ભર્યો છે તમારા જેવા બનાવી દો એમ કહી દીધું એને અને આનંદ એનો સ્વભાવ છે. હા તઈ આનંદ આ કરુણાની વાત કરે ઈ જ છે. હા, તઈ જય હો. ગુરુ મહારાજની કૃપાથી બોલું હા પ્રેમ ભલે પણ છતાંય જે કરુણા કરે છે ને નિરંતર કરુણા કરે જ છે આખા વિશ્વ ઉપર કરે છે પણ એ અનંત રીતે કરે છે દરેક ઉપર એને કાંઈ ભેદ નથી કે ધવલ ઉપર કરું ને ભૂપેનભાઈ ઉપર ન કરું એ બધા ઉપર કરે અને છે જ કરુણા અમુક મુદ્દા ધવલે જરાક આમ કોપરા બહારના સારા મુદ્દા મૂકે બોલ્યો અમુક મુદ્દા આપણે સારી વસ્તુ તો ગમે સારું વાતાવરણ છે ને તમને જ્યાંથી મળે ત્યાંથી લેવું સારી વસ્તુ કે સારું વાતાવરણ કે કોઈ પણ એવું ભલે છે તો એ એક જ એક છે. મુદ્દો તો એક જ છે પણ જે સારી વસ્તુ હોય ને જે આપણે મારે મગજ છે ને એ હવે ને આમ થોડોક આમ છે ને હવે આમ મગજ ઓછો કામ કરે કારણ કે મગજ ઓછું કામ કરે એનું કારણ શું કે એ નિરંતર એક વસ્તુમાં એથી બીજું બધું આમ યાદ ન રહે હજુ યાદ રાખવામાં અમુક વસ્તુ ભૂલાઈ જાય લઈ થતો જાવ છું હવે હા, ના હા, બાપુ એ સ્થિતિમાં હા. એટલે મને ખાલી હું અમુક જાગ્રત અવસ્થા થઈ જાય ગુરુ કૃપા થાય તો એ જાગ્રત અવસ્થા આવી જાય પણ છતાંય હું તો એટલું કહું કે કરુણામય છે બસ બોલો સદગુરુ મહારાજ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કાંઈ એની ઉપાય તો કાંઈ ઘટે નહીં એમ